નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. વોરરૂમમાંથી મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે. રાજ્યભરમાં જે મેઘાવી માહોલ જામ્યો છે તેના વિશે વાત કરવી છે. શરૂઆતમાં જેમાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. સર્વત્ર વરસાદ જાણે ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હોય તે રીતે વહેલી સવારથી જ મેઘાવી માહોલ ત્યાં જામી ગયો છે. વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ધરતીપુત્રો સહિત સમગ્ર પંથકમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ અને ધરતીપુત્રો સહિત જે ત્યાં સ્થાનિક લોકો છે તેમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એ કાગડોળે મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા અને આખરે મેઘરાજા એ આવી પહોંચ્યા છે. તેમની એન્ટ્રી થઈ છે અને સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ વાસીઓ અત્યારે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર જ્યારે વણુદેવ જલાભિષેક કરતા હોય તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વખતે જે ચોમાસું છે તે મોડું શરૂ થયું છે. કે આપ કહાં સે આए? हम यूपी से आए हैं, लखनऊ राजधानी, यूपी की राजधानी लखनऊ से आए हैं। पूरे परिवार के साथ आए हुए हैं। हमारी दोनों बिटिया आई है, दामाद आया है, लड़का आया है, वाइफ आई है। सब लोग हम लोग यूपी से आए हैं, लखनऊ से। क्या किसका दर्शन किया, कैसी अनुभूति? सोमनाथ के दर्शन में बहुत बढ़िया दर्शन हुए, बिल्कुल आराम से। और मेघ वर्षा हो रही है, बहुत अच्छा लग रहा है। इस वर्षे में दर्शन करने में बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लगा। और दर्शन हम तो आने के टाइम यही सोच रहे थे कि पता नहीं इतनी तेज धूप हो, कैसे लाइन में लगना हो, लेकिन बहुत अच्छा लगा यहाँ पे मौसम। कैसी अनुभूति हुई? बहुत अच्छी हुई और बहुत प्यार से दर्शन हुए। તો આપણે જોયું તે પ્રમાણે દૂર દૂરથી જે યાત્રિકો આવી રહ્યા છે વરસતા વરસાદમાં પણ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે મેઘરાજાનું આગમન થયું છે અને જેને લઈ ધરતીપુત્રો હોય, લોકો હોય, જે તમામ લોકો છે તે તમામ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ,